મુઘલ સામ્રાજ્ય વિશે. મુઘલ સામ્રાજ્યની અંદર આપણે પહેલો વિડિયો બનાવેલો છે, જેને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે. આજે આપણે આગળના જે મુદ્દાઓ છે એની ચર્ચા આ વિડિયોની અંદર કરીશું. એની અંદર આપણે મુઘલ સામ્રાજ્ય સમયની જે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, સાથે સાથે એ સમયની સંસ્કૃતિ, એના વિશેની સમગ્ર વાત આપણે આ વિડિયોની અંદર કરીશું. મુઘલ સામ્રાજ્યના ભાગ 2 ના વિડીયોની અંદર આપણે વાત કરીશું. સૌપ્રથમ વાત કરશું છત્રપતિ શિવાજી વિશે. અહીંયા ચિત્રની અંદર તમે શિવાજીનો ફોટો જોઈ શકો છો. ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. જે મહારાષ્ટ્ર રાજ્યની અંદર મરાઠા સામ્રાજ્ય આવેલું હતું, એના મહાન રાજા એટલે કે છત્રપતિ શિવાજી. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી મહારાષ્ટ્રમાં થયો હતો. એમના માતાનું નામ હતું જીજાબાઈ અને એમના પિતા હતા શાહજી. તો આવી રીતે શિવાજીના જીવન ઉપર એમના સમર્થ ગુરુ રામદાસ અને એમના જે દાદાજી હતા કોંટદેવ, એમનો વ્યાપક પ્રભાવ હતો. એમના પ્રભાવના કારણે શિવાજી એક મહાન શૂરવીર રાજા બની શક્યા છે. તેમણે નાની જાગીરમાંથી મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 10થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. જ્યારે શિવાજી રાજા બને છે ત્યારે એમની જે જાગીર હોય છે, સામ્રાજ્ય હોય છે, રાજ્ય હોય છે, નાનું હોય છે. પણ પછી એ રાજા બન્યા પછી પોતાના રાજ્યનો વિસ્તાર કરે છે અને આમ 10થી પણ વધારે જે કિલ્લા છે એ સમયે જીતે છે. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે એમણે લાંબો સમય સંઘર્ષ કરી અને ઘણા બધા વિજય પણ પ્રાપ્ત કર્યા. એ સમયે જ્યારે શિવાજી મરાઠા રાજ્યનો રાજા હોય છે મહારાષ્ટ્રમાં, તો એ સમયે ભારતના રાજા તરીકે ઔરંગઝેબ હોય છે. એટલે ઔરંગઝેબ સાથે એમને ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો છે. ઔરંગઝેબની સાથે યુદ્ધ પણ થયેલું છે. પછી એવી જ રીતે બીજાપુર રાજ્ય છે એમની સાથે પણ એમણે ઘણા સમય સુધી સંઘર્ષ કરી અને વિજય પ્રાપ્ત કર્યો છે. અને આમ એક શિવાજી છે એ ભારતીય ઇતિહાસની અંદર એક મહાન રાજા તરીકે સ્થાન પામ્યા છે. ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી અને ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા. પરંતુ ચાલાકીથી છટકી જઈ અને ફરી વખત તેમણે મોરચો માંડી અને વિજયો કર્યા હતા. જ્યારે ઔરંગઝેબ ભારતની અંદર શાસન કરતા તો એ સમયે શિવાજી સાથે એમની સાથે યુદ્ધ થયું હતું અને જેના કારણે શિવાજીની એમાં હાર પણ થઈ હતી અને સંધિ પણ કરવી પડી હતી. અને ઔરંગઝેબે તો શિવાજીને જેલમાં પણ પૂર્યા હતા. પરંતુ શિવાજી ચાલાકીથી છટકી ગયા હતા અને ફરી વખત એમણે ઔરંગઝેબની સાથે યુદ્ધ કર્યું અને વિજય પણ પ્રાપ્ત કર્યો હતો. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા પણ હતા. તેમના મંત્રીમંડળને એમણે અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું. એટલે કે 8 પ્રધાનોનું મંડળ એમણે બનાવ્યું હતું. ઈસવીસન 1680માં એમનું અવસાન થઈ જાય છે. અહીંયા આપણે ચિત્રની અંદર જોઈ શકાય છે શિવાજીનો રાજ્યાભિષેક. જ્યારે શિવાજી રાજા બને છે તો ત્યારે ઈસવીસન 1674માં રાજગઢમાં શિવાજીનો રાજ્યાભિષેક થાય છે. ત્યારનું આ ચિત્ર એ બતાવવામાં આવ્યું છે. તો આવી રીતે હિન્દુ સમ્રાટ તરીકે છત્રપતિ શિવાજીને ગણવામાં આવે છે અને આમ 1680માં એમનું અવસાન થઈ જાય છે. હવે વાત કરીશું આપણે મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા. જ્યારે ભારતની અંદર મુઘલ સામ્રાજ્યના રાજાઓ શાસન કરતા તો એ સમયે કેવી રાજ્યની વ્યવસ્થા હતી એની વાત કરીએ તો મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. જ્યારે અકબર રાજા બને છે એ પછી જ વહીવટી તંત્ર વ્યવસ્થિત બનાવવામાં આવે છે. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી.
એટલે કે મુખ્ય કેન્દ્ર સ્થાને બાદશાહ એટલે કે રાજા રહેતો હતો અને એને સલાહ સૂચન માટે એક મંત્રી પરિષદ હતી, મંત્રીમંડળ હતું. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ પણ હતા. બાદશાહ જ કોઈ પણ રાજ્યની અંદર કંઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ થાય તો એનો ન્યાય આપવાનું કાર્ય પણ બાદશાહ કરતા અને સેનાપતિ તરીકે પણ યુદ્ધની અંદર મુખ્ય વડા તરીકે પણ રાજા જ એ સમયે રહેતા હતા. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક એ સમયે કરવામાં આવતી. તે દિવાન એ વજીરે કુલ કહેવાતો. જે વજીરની નિમણૂક થતી એ વજીરને દિવાન એ વજીર તરીકે પણ કહેવામાં આવતું હતું. અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો પણ આ જે વજીર છે એ વડો હતો. એટલે કે નાણાંની બાબતો પછી મહેસૂલ ઉઘરાવવાની બાબતોની જે કંઈ માહિતી છે એ ઉઘરાવવું એ બધું જ કાર્ય જે છે એ વજીર કરતો હતો. સેનાના વડાને મિરબલ કહેવામાં આવતું. જ્યારે મુઘલ વંશના રાજાઓ શાસન કરતા તો ત્યારે સેનાના વડા તરીકે પણ કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી ને એ વ્યક્તિને મિરબલ તરીકે ઓળખવામાં આવતા. જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક પણ કરતો. આવી રીતે મિરબલનું જે કાર્ય છે એ સૈનિકોની ભરતી કરવી અને અધિકારીઓની નિમણૂક કરવાનું. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો અને આમ મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો એ વાક્યાન્વેષ તરીકે ઓળખાતા. ગુપ્તચરો એટલે કે બીજા રાજ્યની માહિતી લઈ અને આવનારા જે તે રાજ્યના વ્યક્તિઓ જેને ગુપ્તચરો તરીકે ઓળખવામાં આવે. તો આવી રીતે મુઘલ શાસન દરમિયાન જે ગુપ્તચર હતા એને વાક્યાન્વેષ તરીકે ઓળખવામાં આવતા હતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો એક વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો એ સમયે. આવી રીતે સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે મીર એ સામાનનો એક વિભાગ રહેતો હતો. સાથે સાથે એ સમયે ન્યાય વ્યવસ્થાના વડાને કાજી તરીકે ઓળખવામાં આવતો હતો. ત્યાર પછી આપણે વાત કરીશું મુઘલ સામ્રાજ્યની મહેસૂલી વ્યવસ્થા. મહેસૂલી વ્યવસ્થા એટલે કે કર ઉઘરાવવા માટેની વ્યવસ્થા. એ સમયે જે લોકો હતા રાજ્યના એમની પાસેથી કઈ રીતે મહેસૂલ ઉઘરાવવું એના માટેની જે વ્યવસ્થા છે એ મુઘલ સમયમાં કેવી હતી એ જોઈએ તો અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના ભાગ જેટલો હતો. એટલે કે વર્ષની જે કોઈ ઉપજ થાય એનો અમુક ટકા જે દર છે, અમુક ટકા જે કર છે એ રાજાને આપવામાં આવતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. એટલે કે અકબર દ્વારા આ મનસબદારી નામની મહેસૂલ વ્યવસ્થા ચાલુ કરી હતી. આ મનસબદારી વ્યવસ્થાનો જે સ્થાપક હતો એ ટોડરમલ હતો, જે અકબરના મંત્રીમંડળનો મહેસૂલી વડો હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે કે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો. એટલે કે આવી રીતે મનસબદાર જે વ્યવસ્થા હતી એનું અહીંયા વાત કરી છે. મનસબ એટલે જાગીર કહેવામાં આવતી અને મનસબદાર એટલે કે જાગીરનો વડો અધિકારી, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. જે તે વિસ્તારની અંદર આવી રીતે મનસબદાર નીમવામાં આવેલો હોય એટલે કે અધિકારી નીમવામાં આવ્યો હોય તો એ અધિકારીનું મુખ્ય કાર્ય રહેતું કે એ પ્રદેશની જે કોઈ જમીન છે, જે કોઈ મિલકત છે એની જાળવણી કરવી, સાથે સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટેનું કાર્ય પણ આ મનસબ દ્વારા કરવામાં આવતું હતું. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર પણ આપવામાં આવતું. જે મનસબદાર આવી રીતે કાર્ય કરતો તો એના માટે રાજા દ્વારા એમને સેના પણ આપવામાં આવતી. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. જે તે વિસ્તારની અંદર આવી રીતે મનસબદાર નીમવામાં આવેલો હોય તો ત્યાંના જે કોઈ નિયમો જે કોઈ ભંગ કરે છે તો એને દંડ કરવાનું કાર્ય પણ આ મનસબદાર દ્વારા જ કરવામાં આવતું. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન પણ ધરાવતી
હતી. આવી રીતે મુઘલ વંશના સમયગાળા દરમિયાન આવી મનસબદારી જે પદ્ધતિ હતી એ માત્ર ને માત્ર વિશ્વમાં આપણા મુઘલ સામ્રાજ્યની અંદર જ જોવા મળે છે. આવી અનોખી વ્યવસ્થા બીજે ક્યાંય પણ હતી નહીં, અને વિશ્વની અંદર એ સૌથી વધારે વેતન પણ ધરાવતી હતી, સૌથી વધારે એ નાણું પણ આપવામાં આવતું હતું. તો આવી રીતે કહી શકાય એ સમયની મહેસૂલી વ્યવસ્થા. ત્યાર પછી વાત કરીશું મુઘલ શાસન દરમિયાન મુઘલ સંસ્કૃતિ કેવી હતી. મુઘલકાલીન સંસ્કૃતિ, મુઘલ શાસનના સમયમાં એમની જે સંસ્કૃતિ હતી એના વિશેની વાત કરીએ તો મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો, એટલે કે વધારે સારા પ્રમાણમાં સંસ્કૃતિનો વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. એ સમયે મુઘલ વંશના જે રાજાઓ હતા તો એ સમયે મુસ્લિમ હતા, છતાં પણ હિન્દુ સંસ્કૃતિને પણ એમણે જાળવી છે, જેને ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે હિન્દુ સંસ્કૃતિનો પણ એ સમયે વિકાસ થયેલો હતો. મુઘલોએ અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજાઓ, મસ્જિદો અને બગીચાઓની પણ સ્થાપના એ સમયે કરી, અને આમ ભારતીય સંસ્કૃતિની અંદર ઘણું બધું યોગદાન આપ્યું છે. જેની અંદર વાત કરીએ, બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું. જે બગીચાઓ, મોટા બગીચાઓ બનાવેલા હતા સરસ મજાના, તો એનું નિર્માણ બાબરે એ સમયે કરાવ્યું હતું. શેરશાહ સુરી નામનો જે રાજા થઈ ગયો, તો શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીની અંદર મસ્જિદ બંધાવી હતી. જ્યારે અકબરની વાત કરીએ તો અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો, અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરી નામનું જે શહેર છે ત્યાં એમણે ઘણા બધા વિશિષ્ટ બાંધકામો પણ કરાવ્યા હતા. જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો એ અકબર દ્વારા બંધાવવામાં આવ્યો. જ્યારે સલીમ ચિશ્તીની દરગાહ અને મસ્જિદ અને પંચમહલનો સમાવેશ પણ અકબરના સ્થાપત્યની અંદર ગણાવી શકાય, અકબર દ્વારા બનાવેલ સ્થાપત્યમાં ગણાવી શકાય. જ્યારે જહાંગીરની વાત કરીએ તો જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. જ્યારે જહાંગીર હતો તો એ સમયે જે કોઈ બાંધકામ થયા છે તો સંગેમરમરના જે પથ્થર છે એનો વધારે ઉપયોગ થયો. સાથે સાથે જહાંગીર પછી જે શાહજહાં રાજા બને છે, તો આ શાહજહાંના સમયની અંદર તો ઘણા બધા સ્થાપત્યોનું નિર્માણ થયેલું છે, જેની અંદર આપણે બધાને ખ્યાલ છે તાજમહેલનું બાંધકામ કરનાર પણ શાહજહાં હતો, બંધાવનાર પણ એ શાહજહાં હતો. એટલે એટલા જ માટે મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ કેવો હોય તો એ શાહજહાંના સમયને આપણે કહી શકાય. શાહજહાંએ આગ્રામાં તાજમહેલ બંધાવ્યો, પછી મોતી મસ્જિદ બંધાવી, અને દિલ્હીની અંદર એમણે પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું છે. અત્યારે હાલની અંદર જે લાલ કિલ્લો છે આપણા ભારતનો, તો એ જે તે સમયે શાહજહાં દ્વારા બનાવવામાં આવેલો હતો. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદની અંદર રાબિયા ઉદ દૌરાનનો એક મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. તો આવી રીતે મુઘલ શાસન દરમિયાન ઘણા બધા મહેલો, ઇમારતો, મસ્જિદો, દરવાજાઓ, કિલ્લાઓ વગેરેનું એ સમયે નિર્માણ થયેલું છે. અને અત્યારે હાલના સમયની અંદર પણ એ મસ્જિદો, દરવાજા, કિલ્લાઓ, બગીચાઓ એ આપણે હાલના સમયની અંદર પણ ભારતની અંદર આવેલા છે. દાખલા તરીકે તાજમહેલ છે તો હાલની અંદર પણ આપણા દેશની અંદર આવેલો છે, અને જે વિશ્વની એક અજાયબી તરીકે ગણાવી શકાય. ત્યાર પછી આપણે વાત કરીશું મુઘલ સમયની ચિત્રકલા. મુઘલ શાસન દરમિયાન ચિત્રકલાનો કેવો વિકાસ થયો એના વિશે વાત કરીએ તો કહી શકાય કે મુઘલ ચિત્રકલા એક વિશ્વ વિખ્યાત હતી. ચિત્રકલાનો સારો એવો એ સમયે વિકાસ થયેલો હતો. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો. જહાંગીર છે એ ચિત્રકાર હતો, સાથે સાથે ચિત્રનો શોખીન પણ હતો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. જે સમયે જહાંગીર શાસન કરતો એ સમયે રાજ્યની અંદર ચિત્રનો પ્રભાવ સારો એવો હતો, જેના કારણે જે કોઈ વ્યક્તિઓને સારા એવા ચિત્ર આવડતા એ લોકોને દિલ્હીની અંદર બોલાવવામાં પણ આવતા, અને એની સ્પર્ધાઓ પણ રાખવામાં આવતી, જેથી કરીને એમને ઇનામ પણ, સારા ચિત્રકારની ઇનામ પ્રોત્સાહન રૂપે
આપવામાં આવતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના બે મહાન ચિત્રકારો હતા. જ્યારે અકબર હતો ત્યારે જસવંત અને બસાવન આ બે ચિત્રકારો એ સમયે હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. આ બે જે મહાન ચિત્રકાર હતા જસવંત અને બસાવન, તો એમણે અલગ અલગ જે ગ્રંથો છે, ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો, અકબરનામાનું પુસ્તક, તો આ બધા જમાં એમણે ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર ખૂબ વિશ્વ વિખ્યાત છે. જ્યારે જહાંગીર રાજા હતો તો ત્યારે એ સમયે મંસૂર નામનો એક ચિત્રકાર હતો, એ ખૂબ જાણીતો છે. જહાંગીરે એક ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી કે જેની અંદર ચિત્ર શીખવા માટે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતું હતું. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો સારો એવો વિકાસ થયો હતો. એટલે જહાંગીરના સમયગાળા દરમિયાન ચિત્રનો સારો એવો વિકાસ થયો એવું આપણે કહી શકાય. ત્યાર પછી આપણે વાત કરીશું મુઘલ સામ્રાજ્યના સાહિત્ય વિશે. જ્યારે મુઘલ શાસનકાળ ભારતની અંદર હતો એ સમયે ભારતમાં સાહિત્યનો કેવો વિકાસ થયો એના વિશે વાત કરીએ તો કહી શકાય કે મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા, એટલે કે સાહિત્યના શોખીન હતા. તેઓ સારા લેખકો પણ હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. મુઘલ શાસકો સાહિત્યના પોષક હતા, સાથે સાથે મુઘલ શાસકો એક સારા એવા લેખકો પણ હતા. રાજાઓ દ્વારા પણ આવી રીતે ઘણા બધા પુસ્તકો લખવામાં આવેલા હતા અને જેના કારણે એ સમયે આવી રીતે ભારતની અંદર જે કોઈ ભાષાઓ બોલાતી હતી, ફારસી, અરબી, હિન્દી અને બીજી અન્ય ભાષાઓ, તો એના ઉપર ઘણું બધું સાહિત્યની એ સમયે રચના થઈ હતી. જેની અંદર આપણે વાત કરીએ તો અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથની રચના કરી હતી. આ અકબરનામા ગ્રંથની અંદર અબુલ ફઝલે જે સમ્રાટ અકબર થઈ ગયા છે એમના જીવન વિશેની જે કોઈ માહિતી છે એ જીવન કથા સ્વરૂપે એમણે લખેલી છે. તેણે મહાભારતનો પણ અનુવાદ કર્યો હતો. અબુલ ફઝલે મહાભારત જે આપણા ભારતનો મહાન ગ્રંથ છે એનો પણ એમણે અનુવાદ કરેલો હતો, કારણ કે એ મહાભારતનો જે ગ્રંથ છે સંસ્કૃતમાં લખેલો હતો, જેથી કરીને એમણે ફારસી ભાષાની અંદર પણ એમણે અનુવાદ કરેલો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન ઉપર આધારિત ઘણું સાહિત્ય રચાયું. આપણે ભગવાન શ્રી કૃષ્ણ જે આપણે બધા જાણીએ છીએ, તો એમના જીવન ઉપર જે ઘણી બધું પુસ્તકો લખાયેલા છે, ગ્રંથો લખાયેલા છે, તો એ સમયે મુઘલ શાસનકાળ દરમિયાન એના ઉપર ઘણું બધું સાહિત્ય લખવામાં આવેલું છે. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે એ સમયે ભક્તિ સાહિત્યની પણ રચના કરી હતી. જ્યારે મુઘલ સામ્રાજ્ય હતું તો એ સમયે મરાઠી ભાષા જે બોલનારા લોકો હતા મહારાષ્ટ્રની અંદર, તો એકનાથ નામના વ્યક્તિ થઈ ગયા છે, તો એ મહાન સંત થઈ ગયા છે. એમણે ઘણું બધું સાહિત્ય એ સમયે, ભજનો એ સમયે લખેલા છે. પછી જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસ, તો એમણે પણ ભગવાનની ભક્તિ માટેના ઘણા બધા ભજનો એ સમયે રચના કરી છે. એટલે કહી શકાય કે મુઘલ સામ્રાજ્યની અંદર સાહિત્યનો ઘણો બધો વિકાસ થયેલો છે. ત્યાર પછી આપણે વાત કરીશું મુઘલ શાસનકાળ દરમિયાન સંગીત કલાનો કેટલો વિકાસ થયેલો છે, સંગીત પ્રત્યે કેવી રુચિ ધરાવતા હતા મુઘલ શાસકો, એના વિશે વાત કરીએ તો કહી શકાય કે અકબર સંગીતનો જ્ઞાતા હતો. એટલે કે અકબર જે છે એ સંગીત ખૂબ જ જાણતો હતો, સાથે સાથે અકબરને સંગીત પ્રિય હતું. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા, જેણે અનેક રોગો ઉપર રચના કરી હતી. એટલે કહી શકાય કે જ્યારે મુઘલ સમ્રાટ અકબર ભારતની અંદર શાસન કરતો તો એ સંગીતનો ખૂબ શોખીન હતો અને એટલા જ માટે એમણે પોતાના મંત્રીમંડળની અંદર જે મંત્રીઓની નિમણૂક કરી હતી એમાંના એક મંત્રી હતા તાનસેન નામના વ્યક્તિ, જેના મંત્રીમંડળને નવરત્નો તરીકે પણ ઓળખવામાં આવતા. તો એમાંનો જે આ તાનસેન હતો એ શાસ્ત્રીય ગાયક હતો, મહાન ગાયક ગણાવી શકાય અને એમણે ઘણા બધા
રોગો ઉપર એની રચના પણ કરી છે. એટલે કે કહી શકાય કે તાનસેનના જે ગીત હતા, તાનસેનનું જે સંગીત હતું, એનાથી ઘણા બધા રોગો પણ દૂર થઈ જતા એ સંગીત સાંભળવાથી. એટલે કહી શકાય કે એક મહાન શાસ્ત્રીય ગાયક હતો. અહીંયા આપણે ચિત્રની અંદર એનો મકબરો, તાનસેનનો મકબરો આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ. તાનસેનના અવસાન પછી એમનો જે આ મકબરો બનાવવામાં આવેલો છે, જે આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકાય છે. આમ કહી શકાય કે મુઘલ શાસનકાળ દરમિયાન સંગીત અકબરના સમયની અંદર એનો સારો એવો વિકાસ થયો હતો. ત્યાર પછી અંતે આપણે આ પાઠનું સમાપન કરીશું. તો ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય, બાબર દ્વારા મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ. જે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદીની વચ્ચે. તો પછી એ સમયગાળા દરમિયાન ઇબ્રાહિમ લોદીને હાર આપી અને બાબરે ભારતની અંદર પોતાના સામ્રાજ્યની શરૂઆત કરી, અને ત્યારથી મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ હતી. તો ત્યારથી કરીને એટલે કે ઈસવીસન 1526થી ઈસવીસન 1707માં છેક છેલ્લા ઔરંગઝેબના સમય પછી ત્યાં સુધી મુઘલ સામ્રાજ્ય ભારતની અંદર સારું એવું વિકાસ પામ્યું હતું. પણ ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ સામ્રાજ્યનું પતનની શરૂઆત થાય છે. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. જ્યારે ઔરંગઝેબનું મૃત્યુ થાય છે પછી કોઈ શક્તિશાળી મુઘલ સમ્રાટ ન હોવાના કારણે જે મુઘલ સામ્રાજ્ય છે એ નાના નાના રાજ્યોની અંદર વિભાજિત થઈ જાય છે, વહેંચાઈ જાય છે. એટલે કે નાના જે પ્રદેશો છે, રાજ્યો છે, સ્વતંત્ર થઈ જાય છે. જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિજામ, પછી બંગાળ અને બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્ય, પછી મરાઠા રાજ્ય, પછી પંજાબનું શીખ રાજ્ય, એ બધા જ રાજ્યોનો એમાં સમાવેશ થાય છે. અને આવી રીતે અલગ અલગ એ રાજ્યોની અંદર સ્વતંત્ર રીતે વિભાજિત થઈ જાય છે અને મુઘલ સામ્રાજ્ય નાશ પામે છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા અને પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. અને આવા સંજોગોની અંદર એ સમયે યુરોપમાંથી વેપાર કરવા આવેલી ઘણી બધી કંપનીઓ, જેની અંદર અંગ્રેજોની વાત કરી શકાય. અંગ્રેજો ભારતની અંદર એ સમયે વેપાર કરતા હતા અને એ લોકો, વેપારી કંપનીઓએ ભારતમાં શાસન સ્થાપવાના જે સપનાઓ છે એ સેવાવા લાગે છે. એટલે કે આવી રીતે મુઘલ સામ્રાજ્યના નાશ પછી વિદેશી કંપનીઓ ભારતની અંદર વેપાર કરતા, અંગ્રેજો, ફ્રેન્ચો, પોર્ટુગીઝો. તો પછી એ વિદેશી વેપારીઓ હવે ભારતની અંદર કઈ રીતે શાસન કરવું, કઈ રીતે ભારતમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી શકાય, ભારતને કઈ રીતે ગુલામ બનાવી શકાય, એ માટેના સ્વપ્ના જોવા લાગે છે. અને અંતે આમ ભારત દેશ ગુલામ પણ થઈ જાય છે અને અંગ્રેજો ભારતમાં શાસન સ્થાપે છે. તો અહીંયા આપણે આ પાઠનું સમાપન કરીએ છીએ, પૂરો કરીએ છીએ. હવે આપણે વાત કરીશું સ્વાધ્યાયની. પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. સ્વાધ્યાયનો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. એની અંદર પ્રશ્ન પહેલો, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? એનો જવાબ આવશે પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ ઈસવીસન 1526ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. ત્યાર પછી પ્રશ્ન 2, શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો. એટલે કે શેરશાહ દ્વારા જે કંઈ ઇમારતો, મહેલો બનાવવામાં આવેલા છે એના વિશેની માહિતી આપણે લખવાની છે. એનો જવાબ જોઈએ, શેરશાહે સાસારામમાં મકબરો બનાવ્યો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. ત્યાર પછી પ્રશ્ન 3, અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ આપો. એની અંદર જવાબ, અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ હતું તાનસેન. તાનસેન નામનો વ્યક્તિ મહાન ગાયક હતો. ત્યાર પછી
પ્રશ્ન 4, જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો. ઉત્તર, જહાંગીરના દરબારમાં મંસૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો. તે એક પક્ષી ચિત્રકાર હતો, એટલે કે પક્ષીઓના ચિત્ર દોરનારો હતો. જહાંગીરના બીજા ચિત્રકારનું નામ હતું અબુલ હસન. ત્યાર પછી પ્રશ્ન 5, છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? જવાબ, છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. એની અંદર પહેલો પ્રશ્ન, મુઘલ વહીવટી તંત્રની રૂપરેખા આપો. તો એની અંદર જવાબ આવશે, મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી. મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો. બાદશાહને સલાહ આપવા માટે, મદદ કરવા માટે એક મંત્રી પરિષદ પણ હતી. બાદશાહની સત્તા સર્વોપરી હતી. તે સર્વોચ્ચ સેનાપતિ પણ હતો. બાદશાહ અને રાજ્યના વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક પણ એ સમયે કરવામાં આવતી. તે દિવાન એ વજીરે કુલ કહેવાતો હતો. વજીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને એ સમયે મીરબલ કહેવામાં આવતો. મીરબલ સેનામાં સૈનિકોની ભરતી કરતો. તે સેનાના અધિકારીઓની નિમણૂક પણ કરતો હતો. તે રાજ્યના ગુપ્તચર તંત્રની પણ દેખરેખ રાખતો હતો. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાન્વિત તરીકે ઓળખાતા. રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા એ સમયે મીર એ સામાન નામનો વિભાગ પણ હતો અને આ વિભાગનો ઉપરી સરકારી કારખાનાઓનો વડો હતો. ત્યાર પછી પ્રશ્ન 2, મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો. એની અંદર જવાબ આવશે, મુઘલ સ્થાપત્ય કલાની ઇમારતો અમૂલ્ય અને અપ્રતિમ ગણાય છે. ઇમારતોના બાંધકામમાં હિન્દુ અને મુસ્લિમ કલાનો પણ સુભગ સમન્વય થયો હતો. મુઘલ સ્થાપત્ય કલાના મુખ્ય નમૂનાઓ એટલે કે સ્થાપત્યો એ નીચે પ્રમાણે છે. એની અંદર આપણે પહેલું જોઈએ તો બાબરે પાણીપત પાસે કાબુલી મસ્જિદ, પછી સંભલમાં જુમા મસ્જિદ અને આગ્રામાં એક મસ્જિદ બંધાવી હતી. બીજા રાજા વિશે વાત કરીએ તો અકબરે આગ્રામાં કિલ્લાઓ બંધાવ્યા હતા. તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ ચિશ્તીની યાદમાં એમણે ફતેહપુર સિકરી નામનું નગર પણ વસાવ્યું હતું. અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો પણ બંધાવ્યો હતો. ભારતનો સૌથી મોટો દરવાજો એને ગણાવી શકાય. આ ઉપરાંત તેણે અહીં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ વગેરે સ્થાપત્યો પણ બંધાવ્યા હતા. ત્યાર પછી આગળ જવાબ જોશું. એની અંદર ત્રીજા રાજા જહાંગીર વિશે વાત કરીએ તો જહાંગીરના સમયમાં બંધાયેલા સ્થાપત્યોમાં સંગેમરમરનો સફેદ આરસ પહાણનો ઉપયોગ થયો હતો. સંગેમરમરના જે સફેદ પથ્થર છે એનો ઉપયોગ જહાંગીરના સમયમાં થયો હતો. ત્યાર પછી શાહજહાંના સમયની વાત કરીએ તો કહી શકાય શાહજહાંને ઇમારતોનો બંધાવવાનો ભારે શોખ હતો. તેનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ પણ કહેવાય છે. શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ બંધાવ્યો
હતો તે દુનિયાની એક અજાયબી ગણાય છે. શાહજહાંએ આગ્રામાં મોતી મસ્જિદ પણ બંધાવી છે, જે અદ્ભુત ઇમારત ગણાવી શકાય. તેણે દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો પણ બંધાવ્યો હતો, જેને આપણે લાલ કિલ્લા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ઔરંગઝેબના સમયમાં ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહેલ જેવો જ કલાત્મક રાબિયા ઉદ દૌરાનનો મકબરો પણ બંધાવ્યો હતો. અહીંયા આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ. ચિત્રની અંદર અહીંયા આપણે જોઈ શકીએ છીએ તાજમહેલ અને બુલંદ દરવાજાનું ચિત્ર છે એ આપણે અહીંયા જોઈ શકાય છે. તો આ બંને સ્થાપત્યો મુઘલ શાસનકાળ દરમિયાન બંધાવવામાં આવેલા હતા. ત્યાર પછી પ્રશ્ન 3, છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો. એટલે છત્રપતિ શિવાજીએ જે કોઈ વિજય પ્રાપ્ત કર્યા છે એના વિશે જવાબ લખવાનો છે. એની અંદર જવાબ આવશે, છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લાઓ એમણે જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી અને એમણે વિજયો મેળવ્યા હતા. જેમ કે ઈસવીસન 1646માં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો. એ પછી એમણે કલ્યાણ અને માહુલીના કિલ્લાઓ પણ જીત્યા હતા. ઈસવીસન 1670માં શિવાજીએ સિંહગઢ, વેલોર અને ઝંજીના કિલ્લા પણ જીત્યા હતા. ઈસવીસન 1677માં એમણે દક્ષિણના દરવાજા સમાન કોઈલનો કિલ્લો પણ જીત્યો હતો. ત્યાર પછી પ્રશ્ન 4, અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો. એટલે કે ધાર્મિક રીતે અકબરની નીતિ કેવી હતી એના વિશેની ચર્ચા કરવાની છે. જવાબ, અકબરે બિન સાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. તેમણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયા વેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દાઓ પદ ઉપર નિમ્યા હતા. તેણે પ્રજાના બધા જ વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છૂટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિકરીમાં ઇબાદત ખાનું એટલે કે પ્રાર્થના મંદિર પણ બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઇબાદત ખાનામાં આમંત્રણ પણ આપતો હતો. તે તેમની ધર્મચર્ચા ખૂબ ધ્યાનથી પણ સાંભળતો હતો. તેમાંથી તેમણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દીન એ ઇલાહી નામના નવ સંપ્રદાયની એટલે કે નવા જ ધર્મની નવા જ સંપ્રદાયની એમણે સ્થાપના કરી હતી. આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી. ત્યાર પછી પ્રશ્ન 5, શેરશાહના સુધારાઓની ચર્ચા કરો. શેરશાહ રાજા દ્વારા જે સુધારા થયા છે એની વિગત લખવાની છે. જવાબ, શેરશાહ ઈસવીસન 1540થી ઈસવીસન 1545ના 5 વર્ષના શાસનકાળ દરમિયાન એમણે અનેક સુધારાઓ કર્યા હતા. તેમાંના મુખ્ય સુધારાઓ આપણે ચર્ચા કરીએ તો એની અંદર પહેલો સુધારો છે, શેરશાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી અને રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. બીજો એમનો સુધારો છે, તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા પણ શરૂ કરી હતી. ત્રીજો સુધારો એમણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ બંધાવી હતી. ચોથો સુધારો, તેમણે રૂપિયાનું ચલણ એ સમયે શરૂ કરાવ્યું હતું. પાંચમો સુધારો છે,
તેણે રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરી હતી. છઠ્ઠો સુધારો, તેણે એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું પણ નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો છે, એટલે કે આવેલો છે. સાતમો સુધારો એમનો, તેણે ટોડરમલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો. ઉપરયુક્ત સુધારાઓના કારણે શેરશાહને યાદ કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 3 વિશે વાત કરશું. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. તો એની અંદર આપણે જે પ્રશ્ન આપેલા છે એના વિકલ્પ નહીં, પણ અહીંયા હું તમને સીધો એમનો જવાબ લખાવીશ, બરાબર? તમારે લખી નાખવાનો સ્વાધ્યાયમાં. એની અંદર પહેલો પ્રશ્ન છે, પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. તો એની અંદર પહેલી ખાલી જગ્યામાં લખશો અકબર અને બીજી ખાલી જગ્યામાં આવશે હેમુ. એટલે કહી શકાય પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું હતું. ત્યાર પછી પ્રશ્ન 2, બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? તો આ પ્રશ્નના જવાબની અંદર આવશે એનો જવાબ અકબર. બુલંદ દરવાજો અકબરે બનાવડાવ્યો હતો. ત્યાર પછી પ્રશ્ન 3, દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો, એટલે કે કોણે બનાવડાવ્યો હતો? તો એની અંદર જવાબ આવશે શાહજહાં. દિલ્હીનો લાલ કિલ્લો શાહજહાંએ બનાવડાવ્યો હતો. ત્યાર પછી પ્રશ્ન 4, અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો, એટલે કે અકબરનો જન્મ ક્યાં થયો હતો? તો એની અંદર જવાબ આવશે અમરકોટ. અકબરનો જન્મ અમરકોટ નામના સ્થળે થયો હતો. તો અહીંયા સ્વાધ્યાય આપણું પૂરું થાય છે. દરેક વિદ્યાર્થીઓ સ્વાધ્યાય પોતાના નોટબુકની અંદર લખી નાખશો. એજ્યુકેશનના તમામ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી કરીને એજ્યુકેશનના તમામ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.